સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કૌટુંબિક ઉમેદવારો એકબીજા સામસામે ટકરાતા હોય છે ત્યારે અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 9માં દેરાણી અને જેઠાણી સામસામા પાલિકાના સદસ્ય બનવાની હોડમાં ઝૂકવાયા છે ત્યારે દેરાણી અને જેઠાણી વચ્ચે પાલિકામાં થનારો ચૂંટણી જંગ રસપ્રદ બને તેવું લાગી રહ્યું છે। અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં સૌથી રસપ્રદ ચૂંટણી થાય તેવી સમીકરણો સાકાર થાય છે। ભાજપ કોંગ્રેસની વર્ચસ્વના આ ચૂંટણી જંગમાં દેરાણી જેઠાણી એકબીજા સામે ચૂંટણીઓમાં ફોર્મ ભર્યા છે। જેઠાણી રેણુકાબેન સોલંકી ભાજપના ઉમેદવાર બન્યા છે તો દેરાણી કાજલબેન સોલંકી કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે। ફોર્મ ભરીને દેરાણી અને જેઠાણી એકબીજા વિરુદ્ધ પ્રચાર પ્રસાર કરશે ત્યારે અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 9માં દેરાણી જેઠાણી વચ્ચે ચૂંટણી જંગ જામશે। ત્યારે દેરાણી જેઠાણીએ વિધિવત રીતે ઉમેદવારી પત્ર રજૂ કરી દીધા છે। ત્યારે અમરેલી પાલિકામાં દેરાણી અને જેઠાણી વચ્ચે ચૂંટણી જીતવાની જંગમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠનો જંગ બન્યો છે। દેરાણી સામેની ચૂંટણી જંગમાં જીતવાનો વિશ્વાસ જેઠાણી રેણુકા સોલંકીએ વ્યક્ત કર્યો છે ત્યારે દેરાણીએ કોઈ પણ હોય પણ વિસ્તારની સમસ્યાને લઈને લડવાનું મક્કમપણે પણ છે જે જીત પણ નક્કી જ છે। ભાજપ કોંગ્રેસ વચ્ચેના કસોકસ જંગમાં જેઠાણી બંનેને અમરેલીનો વિકાસ રૂતતા ભાજપ સામે કોંગ્રેસ મક્કમ બનીને ચૂંટણી લડતા હોવાનો કોંગ્રેસના નેતાઓએ હુંકાર કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસે એક જ પરિવારના દેરાણી અને જેઠાણીને સામસામે ઊભા રાખી દીધા છે। બંને જીતના દાવાઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સત્તાધીશ ભાજપ સામે કોંગ્રેસ ચૂંટણીઓમાં ઓડે ચોટીનું જોર લગાવી છે। દેરાણી જેઠાણી વચ્ચેની ચૂંટણી જંગ અમરેલી પાલિકામાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે। મારું નામ રેણુકાબેન પંકજભાઈ સોલંકી છે। હું વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી લડું છું। ભાજપ તરફથી મને ટિકિટ મળી છે। વિકાસના કામ કરું છું અને મને એવી આશા છે કે હું જીતીશ। પાણી, રોડ, રસ્તા, ગટર કામ, લોકોના બધા કામ કરશું। અને દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે। સૌનો વિચારધારા અલગ અલગ હોય છે। અમારે કોઈ વાદ વિવાદ નથી, પરિવારમાં કોઈ વાદ વિવાદ નથી। અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે જીતશું। હું 9 નંબરના વોર્ડ ઉપર ઊભી છું। મને કોંગ્રેસ પક્ષે આપી છે એના માટે ખૂબ ખૂબ એનું અભિનંદન, આભાર માનું છું એના માટે। અને મને લાગણી છે, મને પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ઊભું રહેવું મારો ખુદનો નિર્ણય છે। એ જગ્યાએ મારા જેઠાણી કે કોઈ બી પક્ષમાં હોત મારે તો ઊભું રહેવું તે ફાઇનલ જ છે। જેઠાણી છે કે દેરાણી એ જોવાનો પ્રશ્ન નથી, સારું કાર્ય કરવું છે, સારું કાર્ય કરીને બતાવવું છે। આ વિસ્તારમાં બહુ તકલીફ જાજી છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, ઘણી ખરી સમસ્યા છે, એ માટે હું નિર્ભર છું। અમરેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પાર્ટીએ કાજલબેન આશીષભાઈ સોલંકીને ટિકિટ આપી છે। આ કોઈ દેરાણી જેઠાણીની લડાઈ નથી। છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોની સમસ્યાઓને વાચા નથી આપી એને દૂર કરવા માટે કાજલબેને મન બનાવ્યું છે કે આ જેઠાણી થઈને ફરતી ભારતીય જનતા પાર્ટીનો પારો ઉતારવા માટે એણે દેરાણીપણું નિભાવી અને કાર્ય આ જે વોર્ડ નંબર 9માં જેલા 5 વર્ષમાં વિકાસ નથી થયો, અમરેલી શહેરમાં જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે એને દૂર કરવા માટે આ કાજલબેને કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી વોર્ડ નંબર 9માં વિકાસના કાર્યો કરવા માટેની નેમ બનાવી। રોજ નવા અપડેટ્સ જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં।